ઈસુજી ફરી જાગ્યા, તે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. પ્યારા ઈસુજી ફરી જાગ્યા, તે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. જય ઈસુ. પાસ્કાનો 5મો રવિવાર, અને આ 5મા રવિવારે જ્યારે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ સાથે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા આપણે ભેગા થયા છીએ, ત્યારે આપણી બધી વિનંતીઓ, પ્રાર્થનાઓ પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. આપણા કુટુંબમાં, આપણા ઘરમાં જે બીમાર વ્યક્તિ છે એમના માટે પ્રાર્થના કરીએ. આપણા ઘરમાંથી જે બહાર છે નોકરી ધંધા માટે, અભ્યાસ માટે, પ્રભુ యేసు એમને કૃપાને આશીર્વાદથી ભરપૂર કરે, એટલે એ બધા માટે પ્રભુ ઈસુના ચરણોમાં આ બધાને સમર્પિત કરી આ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપ સૌને મળતા રહો. આ પાવન વિધિ કરવા લાયક બની માટે આપણા પાપોનો પસ્તાવો કરી પ્રભુ પાસે ક્ષમાની યાચના કરીએ. હે પ્રભુ, તમે પશ્ચાતાપી દિલોને દિલાસો આપવા આવ્યા, પ્રભુ દયા કરો. હે ખ્રિસ્ત, તમે પાપીઓને હૃદય પલટો કરાવવા અવતર્યા, ખ્રિસ્ત દયા કરો. હે પ્રભુ, અમારે માટે અરજ કરવા તમે પિતાને જમને આસને બિરાજ્યા છો, પ્રભુ દયા કરો. સર્વસમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આજના આ પાસ્કાના 5મા રવિવારે પ્રભુ ઈસુ પાસેથી મળેલી બધી કૃપા અને આશીષ માટે આભાર માનતા પ્રભુ ઈસુના યશગાન ગાઈએ. સ્વર્ગમાં ઉલ્લાસ ને પૃથ્વી પર શાંતિ, ઈશ્વરનો મહિમા હો, સુપાત્ર માણસોનું કલ્યાણ હો. હે રાજાધિરાજ સનાતન પ્રભુ, સર્વસમર્થ પિતા પરમેશ્વર, તમારી પૂજા કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારો મહિમા જોઈને તમારી સ્તુતિ કરીએ છીએ. હે ઈશ્વરના પુત્ર, બલિદાન મૂર્તિ, દયા નિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. તમે જગતના પાપ નિવારો છો, તમે અમારી પ્રાર્થના સાંભળો. પિતાના આસનેથી આ દીન ભક્તો પર કરુણા વરસાવો. તમે જ પવિત્ર છો, તમે જ સમર્થ છો. પિતા અને પવિત્ર આત્માની સાથે તમે સાક્ષાત પરમેશ્વર છો. આમેન. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા પુત્ર ઈસુના સાચા શિષ્યો પુરવાર થવાની અમને શક્તિ આપો. વેલા સાથે જેમ ડાળીઓ જોડાયેલી રહે છે, તેમ અમને ઈસુમાં જોડાયેલા રાખો. અમે શ્રદ્ધા રાખીશું અને તમારી આજ્ઞાઓ પાળીશું, તો અમે એમનાથી કદી અલગ પડીશું નહીં, એવી સમજ અમારામાં પ્રેરો. અમે અમારા જીવનનો સઘળો રસ કસ ઈસુમાંથી મેળવીએ અને તેમનામાં વસીએ, અને તેઓ અમારામાં વસે, ને એવી રીતે એમની સાથે અતૂટ એકતા સાધીએ, અમે પુષ્કળ ફળો પેદા કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પહેલો શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ 9મો અધ્યાય, કડી 26-31. રસ્તે સાઉલને કેવી રીતે ઈસુના દર્શન થયા હતા તે બારનાબાસે પ્રેષિતોને કહી સંભળાવ્યું. યરુશાલેમ પહોંચ્યા પછી સાઉલે શિષ્યોમાં ભળવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ બધા એનાથી ડરતા હતા, કારણ તેમને વિશ્વાસ નહોતો બેસતો કે એ શિષ્ય થયો છે. છતાં બારનાબાસે એને સાથ આપ્યો અને પ્રેષિતો આગળ લઈ ગયો. અને સાઉલને પ્રવાસ દરમિયાન દર્શન દઈને પ્રભુએ કેવી રીતે એની સાથે વાતો કરી હતી
અને દમસ્કમાં એણે કેવો હિંમતભેર ઈસુને નામે ઉપદેશ કર્યો હતો. એ બધું તેમને કહી સંભળાવ્યું. ત્યાર પછી સાઉલ પ્રેસીસો સાથે યરુશલેમમાં ફરવા લાગ્યો અને પ્રભુને નામે હિંમતભેર ઉપદેશ કરતો રહ્યો. તે ગ્રીક ભાષી યહૂદીઓ સાથે વાત અને ચર્ચા કરતો હતો, પણ એ લોકો તેને મારી નાખવા તાકતા હતા. એની જાણ થતાં ધર્મબંધુએ તેને કૈસરિયા લઈ ગયા અને ત્યાંથી તેને તાર્તસ મોકલી દીધો. આખા યહૂદિયા, ગાલિલ અને સમરૂનના પ્રદેશમાં ધર્મસંઘ શાંતિ અનુભવતો હતો. તે સંગઠિત થતો જતો હતો, પ્રભુથી ડરીને ચાલતો હતો અને પવિત્ર આત્માની પ્રેરણાથી તેનો ફેલાવો પણ થતો જતો હતો. આ પ્રભુની વાણી છે. શ્રદ્ધા અને પ્રેમ કાર્યોમાં પ્રગટ થવા જોઈએ. આપણે સૌ ઈસુ સાથે જોડાયેલા છીએ. આ અદ્ભુત એકતા પરિણામે આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. ઈસુ સાથે આપણે એક છીએ ને ઉપર આપણામાં વાસ કરે છે. તે આપણે કેવી રીતે બતાવવું જોઈએ તે વિશે યોહાન આપણને વાત કરે છે. સંત યોહાનના પહેલા પત્રમાંથી પાઠ, અધ્યાય 3, કડી 18-24. ઈશ્વરની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ઉપર શ્રદ્ધા રાખવી ને એકબીજા ઉપર પ્રેમ રાખવો. વત્સો, આપણે કેવળ શબ્દોમાં અને મોઢાનો જ પ્રેમ ન બતાવતા કાર્યમાં સાચો પ્રેમ બતાવીએ. એ ઉપરથી આપણને ખાતરી થશે કે આપણે સત્યના સંતાન છે અને ઈશ્વર સમક્ષ આપણું અંતઃકરણ જો આપણને ડંગતું હોય તો આપણે તેને શાંત કરી શકીશું, કારણ કે અંતઃકરણ કરતાં ઈશ્વર મોટો છે અને તે સર્વ કાંઈ જાણે છે. વાલા ભાઈઓ, આપણું અંતઃકરણ જો આપણને ન ડંગતું હોય તો આપણે ઈશ્વર આગળ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીશું અને આપણે તેની પાસેથી જે કાંઈ માગીશું તે મળશે, કારણ આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ અને તેને ગમતા કામો કરીએ છીએ. અને તેની આજ્ઞા આ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર શ્રદ્ધા રાખવી અને તેમની આજ્ઞા અનુસાર એકબીજા પર પ્રેમ રાખવો. જે કોઈ તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તેનો વાસ ઈશ્વરમાં અને ઈશ્વરનો વાસ તેનામાં હોય છે. તેણે આપણને પવિત્ર આત્મા આપેલો છે. એ ઉપરથી આપણને ખાતરી થાય છે કે તે આપણી અંદર છે. આ પ્રભુની વાણી છે. આદર છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ. પ્રભુ અમર રહો, તમારો મહિમા. ઈસુએ શિષ્યોને કહ્યું, હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે. ફળ ન આપનારની મારી એકે એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એક એક ડાળીને તે છાંટે છે, જેથી તેને વધારે ફળ આવે. મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે. તમે મારામાં વસો અને હું તમારામાં. કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી. તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી. હું વેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારા વગર તમે કશું કરી શકો એમ નથી. મારામાં જે વસતો નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો. લોકો એવી ડાળીઓને ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે. તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તોય તે મળી રહેશે. તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પુરવાર થાઓ. એમાં મારા પિતાનો મહિમા છે. આ પ્રભુ ઈસુની
વાણી છે, તે આપનો આધાર છે. તમે પુષ્કળ ફળ આપો, અને એમાં પિતાનો મહિમા છે. પિતાનો મહિમા ક્યારે છે? જ્યારે આપણે પુષ્કળ ફળ આપીએ. પણ પુષ્કળ ફળ આપણે ક્યારે આપી શકીશું? જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી, ત્યાં સુધી એ મબલક ફળ આપી શકતો નથી. ઘઉંના દાણાને મરવું જરૂરી હોય છે. જ્યાં સુધી ડાળીને છાંટી દેવામાં ના આવે, ત્યાં સુધી ડાળી પુષ્કળ ફળ આપી શકતી નથી. અને એ જો અર્થ આપણે સમજી શકીશું તો જીવનમાં આપણે ફળદ્રુપ બનીશું, અને આપણા જીવન થકી ઈશ્વરનો મહિમા અને આપણો મહિમા હંમેશા થતો રહેતો હોય છે. એવું કંઈક જે હું પકડી રાખું છું, જેના લીધે હું પુષ્કળ ફળ નહીં આપી શકતો. મારામાં રહેલો સ્વાર્થ, મારામાં રહેલું અહમ, મારામાં રહેલી ઈર્ષા, કદાચ મારે ઘણીવાર એને છાંટી દેવું પડે. એનાથી જે સારું છે એ જીવન પામે છે, જે સારું છે એ જીવવા પામે છે, અને એ પુષ્કળ ફળ આપી શકે છે. અદેખાઈ, ઈર્ષા, દુઃખ, અહમ, સ્વાર્થ એ વધારે ફળ આપવા અટકાવે છે. પણ જ્યારે આપણે સાચા અર્થે પોતાનું અહમ મારી નાખીએ છીએ, સ્વાર્થ મારી નાખીએ છીએ, અને એકબીજા માટે પ્રેમ, શાંતિ અને આનંદથી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સાચા અર્થે આપણે જીવન જીવીએ છીએ, અને આપણા જીવનથી આપણે ઈશ્વરનો મહિમા કરતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને જીવન એટલા માટે જ આપ્યું છે, અને ઈશ્વરે કીધું છે કે જીવો, ફળદ્રુપ થાઓ, જીવનનો પૂરો આનંદ માનો. અને જીવનનો સાચો આનંદ માનવો હોય, પરિપૂર્ણતાએ જીવનને લઈ જવું હોય, તો ઈસુની જેમ ઈસુ પિતામાં રહીને પુષ્કળ ફળ આપે છે, સારું જીવન જીવે છે, એવી જ રીતે આપણે ઈશ્વરમાં કાયમ વસવા માટે પ્રભુ ઈસુ આજે આપણને આમંત્રણ આપી રહ્યા છે. ઈશ્વર સાથે રહીએ, કેમ કે ઈશ્વર વિના જીવન નિરર્થક છે, વ્યર્થ છે. આજે આપણું અંતરચક્ષુ તપાસી જોઈએ. શું આ દુનિયાદારીમાં, રોજિંદા જીવનમાં, રોજિંદા કાર્યમાં, જવાબદારીમાં હું એટલો બધો તો રચોપચો નથી રહ્યો કે ઈશ્વરથી દૂર તો નથી જતો રહ્યો? શું હું જીવનનો સાચો આનંદ માની રહ્યો છું, કે જીવનથી હારી ગયો છું, નાસીપાસ થયો છું, ઉદાસ, હતાશ, નિરાશ થયો છું? જો એવું હશે તો મને ઈસુની જરૂર છે. મારે ઈસુ સાથે જોડાઈ જવાનું છે, ઈસુમાં વસવાનું છે. અને જો હું ઈસુમાં વસીશ, ઈસુ સાથે જોડાઈ જઈશ, તો મારું જીવન ફળદ્રુપ બની જશે. જીવનનો સાચો હું માની શકીશ આનંદ. અને એ માટે એક જ વસ્તુની જરૂર છે, એ છે આપણી સાચી શ્રદ્ધા. તો સૌ સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રૂસે જડાયા, મોતને શરને થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સીધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે, ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ, ને પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. એ જ પ્રભુની આગળ આપણી અરજો રજૂ કરીએ. ભક્તગણની પ્રાર્થના. આપણને હે અમારા પિતા એમ કહીને પુકારવાનું સદભાગ્ય બક્ષનાર પરમપિતાને ચરણે આપણી અરજો રજૂ કરીએ. આપનો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકો હંમેશા ઈસુ સાથે એકરૂપ બનીને જીવે
એ રીતે પોતાના લોકો માટે સત્કાર્યોના પુષ્કળ ફળો પેદા કરીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા અહીંના ઈસુપંથીઓનો ધર્મસંઘ ઈસુના જીવનથી જીવતો રહે ને આપણે સૌ પરસ્પર પ્રેમ રાખીને સૌને આપણા ઈસુમય જીવનની ખાતરી કરાવીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણે દરેક જણ આપણામાં રહેલા ઈશ્વરના જીવનનું જીવની જેમ જતન કરીએ ને તેને માટે પ્રાણનો ભોગ શુદ્ધ આપવા તૈયાર રહીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દુઃખો વેઠતા સૌ ઈસુપંથીઓ પોતાના દુઃખો ઈશ્વરને અર્પણ કરે ને એમના દુઃખો દ્વારા ઈશ્વર જગતનું કલ્યાણ કરશે એની ખાતરી રાખે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે લોકોને ઈશ્વરનું જીવન હજી મળ્યું નથી, જે ઈસુપંથીઓએ ગંભીર પાપ આચરી ઈશ્વરનું જીવન ગુમાવી દીધું છે, તે સૌ લોકો પોતાની કફોડી સ્થિતિ સમજે તથા હૃદય પલટો કરી ઈશ્વરના સાચા સંતાનનું સુખ પ્રાપ્ત કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી મારી પ્રાર્થના સાંભળો. આપણા કુટુંબ માટે, આપણા સગા સ્નેહીઓ માટે પ્રાર્થના કરીએ. આપણે એકબીજા સાથે હળી મળીને રહેતા શીખીએ, એકબીજામાં સમાઈ જઈએ અને પ્રભુનો ગૌરવ આપણા સંબંધથી કરતા રહીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અર્પણ. મારું અર્પણ સ્વીકારી. તમારી સ્તુતિ હોય હે વિશ્વના માલિક, તમારી ઉદારતા અને પ્રતાપે આ રોટી અમને મળી છે તો તમારે ચરણે ધરીએ છીએ. રસાળ ધરતીનો આ ફળ માણસના શ્રમની આ પેદાશ અમારા માટે જીવનદાયી આહાર બની રહેશે. પ્રિય પ્રભુને અર્પણ સ્વીકારી. સ્વતંત્રતા મુજ આખી મારી, સ્મરણ શક્તિ સારી. ઈચ્છા મુજની પૂરી અકલવડી, ઈચ્છા તમારી સ્તુતિ હોય હે વિશ્વના માલિક, તમારી ઉદારતા અને પ્રતાપે આ સૌને મળ્યો છે તો તમારે ચરણે ધરીએ છીએ. રસાળ ધરતીનો આ ફળ માણસના શ્રમની આ પેદાશ અમારા માટે જીવનદાયી અમૃત બની રહેશે. મારા વહાલાઓ, આપણો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમાર્થે, આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપણા વરદ હસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે સ્વામી, અમારી આ તુચ્છ ભેટોથી તમે સાચે જ પ્રસન્ન થાઓ છો ને પ્રસન્ન થઈને અમને તમારા જીવનની મહાન ભેટ આપો છો. તમે બક્ષેલું ગૌરવ સાચવી રાખતા શીખવાડો. અમને હલકી ને નિરર્થક પ્રવૃત્તિઓ ભણી ખેંચાઈ જતા અટકાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સવિશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ મંગળકાળે ભગવાન ઈસુના બલિદાનને પ્રતાપે અમને મળેલ નવજીવનનો ઉત્સવ જોતા અમે વિશેષ ભક્તિ અને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર આખું સૃષ્ટિ મંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો તમારા મહિમાના નિત્ય ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ. વસુંધરાને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો. પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે હે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો,
તમે બધામાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધામાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા શાશ્વત જીવનદાયી રોટલીને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. અને ઈશ જનિતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા ખંડ ગુણગાન ગાવાનું અમને સૌને સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. એ જ આપણા ઉદ્ધારકના શબ્દોમાં હિંમતભેર પરમપિતા પાસે પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ મૂંડાઈથી અમને બચાવ. આમેન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારનાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળાશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સૌને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર પ્રભુ ઈસુની શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું આપણ સર્વને આમંત્રણ મળ્યું છે. આપણે સૌ સદભાગી છીએ. આ પરમ પવિત્ર બલિએ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે.
મૃત્યુ નયનું થાય. આપણે સૌને આજ મળી છે રોટી જીવન દાઈ. પ્રાર્થના કરીએ. હે દયાળુ પિતા, તમારી પંગતે દિવ્ય ભોજન કર્યા પછી અમે પ્રાર્થના કરીએ છીએ. સદા અમારી પડખે રહો, અમારી પાપી પ્રકૃતિની પુરાની કાચળી ઉતારી નાખો, અમારું અસલ તેજોમય રૂપ બહાર લાવો, અમારામાં તમારું દિવ્ય જીવન છલકાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો, પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આશીર્વાદ લઈ પ્રેમ અને શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझને. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझને.